બોટાદમાં હળદર ગામ ખાતે ખેડૂતો સાથે જે કડદો થઈ રહ્યો છે, કડદાના વિરોધમાં લડાઈ લડી રહેલા ગુજરાતના ક્રાંતિકારી ખેડૂતો ઉપર ખોટી એફઆઈઆર કરી છેલ્લા 2 મહિનાથી ભાજપની સરકારે જેલમાં પૂરી રાખ્યા છે। રાજકોટની જેલમાં બંધ ગુજરાતના ખેડૂતોને મળવા માટે અરવિંદ કેજરીવાલજીએ ગઈકાલે એક પત્ર લખ્યો જેલ તંત્રને અને પોલીસ તંત્રને। એની લેખિતમાં કોપી રૂબરૂમાં જઈ જેલ ઉપર જમા કરાવી, ઈમેલ કર્યો। મેં એસપી સાહેબને, કમિશનર શ્રીના રીડર પીઆઈ સાહેબને પણ ટેલિફોનથી કાલે જાણ કરી, ગઈકાલે સાગરભાઈ રબારીએ જેલ તંત્રને ટેલિફોનથી જાણ કરી। ટૂંકમાં ટેલિફોનથી, પત્ર લખીને, ઈમેલ કરીને, વોટ્સએપ કરીને, તમામ રસ્તાઓ અપનાવીને ગઈકાલથી જ અમે જેલ તંત્રને અને સરકારી તંત્રને કોશિશ કરી રહ્યા, વિનંતી કરી રહ્યા છીએ કે જેલમાં બંધ ખેડૂતોને મળવા માટેની વ્યવસ્થા કરી આપો। અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ખેડૂતોને મળીને એમની હિંમતને બિરદાવવા માંગે છે, એમના મનોબળને મજબૂત કરવા માટે એમને અભિનંદન આપવા માંગે છે। પરંતુ દોસ્તો, બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતોને કેવી રીતે મળી શકે। અને એટલે ગઈકાલે બપોરથી કોશિશ કરી રહ્યા છીએ, તેમ છતાંય આજે બપોરના આ 12:30 સુધીમાં પણ જેલ તંત્ર કે સરકારી તંત્ર તરફથી અમને કોઈ જેલમાં મળવાની વ્યવસ્થા કરાવવા દેવામાં નથી આવી। મૌખિક રીતે ના પાડે છે કે તમને નહીં મળવા દઈએ, નહીં મળવા દઈએ। જેલની બહાર અત્યારે જેલના દરવાજા બંધ કરી દીધા છે, 100-150 પોલીસ લગાવી દીધા છે, જેલ તરફ જતા રસ્તા ઉપર પણ નાકાબંધી કરી લીધી છે। અમે એવું નક્કી કર્યું કે ભાઈ તમે અમને જેલમાં મળવાની વ્યવસ્થા કરાવો। રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છે, એ મળી શકે છે, એમનો અધિકાર છે, અમે અરજી આપી છે। તો અમને મૌખિક રીતે ના પાડી। અમે સરકારી તંત્રને પૂછ્યું કે લેખિતમાં ના પાડો કે તમારી પાસે શું કારણો છે, શું તકલીફ છે, લખીને આપો। લખીને આપવાની પણ ના પાડે છે। ત્યાર પછી અમે એવું નક્કી કર્યું કે તમે જો મળવા નહીં દો અને લેખિતમાં કારણ પણ નહીં આપો તો અમે જેલ ઉપર આવીએ, ત્યાં રૂબરૂ બેસી અને તમારી સાથે ચર્ચા કરીએ, અધિકારી સાથે, કે શું તકલીફ છે, કેમ નથી મળવા દેતા। જે હળદર કાંડની અંદર જે નિર્દોષ ખેડૂતોને પકડ્યા છે એ કોઈ ખરાબ કામ કરીને જેલમાં નથી ગયા, એમણે તો હિંમતનું કામ કર્યું છે, બહાદુરીનું કામ કર્યું છે। અમે જયારે એવું નક્કી કર્યું કે જેલ ઉપર રૂબરૂ જઈને જેલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરીશું, તો અત્યારે અમને પોલીસે એવું જણાવ્યું કે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ જેલ છોડી નીકળી ગયા છે, એ કોઈ બીજી જગ્યાએ ગયા છે, અને જેલના બધા અધિકારી પણ જેલ છોડી નીકળી ગયા। કુલ મળીને એક કે ગુજરાતના નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો, પહેલો અન્યાય કર્યા પછી બીજો અન્યાય એફઆઈઆર કરી, ત્રીજો અન્યાય